ત્યારે હું તમને જણાવી દઉં કે તમે ખાલી એ દીકરી વિશે જેને બદનામ કરવામાં, વરઘોડો કઢવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી, એ દીકરી વિશે તમે બે શબ્દ બોલો એટલે ઓટોમેટિક ટેસ્ટર અડાડવાની જરૂર નહીં પડે, લાઇટો ઓટોમેટિક થઈ જશે. પણ અમુક અમુક કાર્યક્રમની અંદર લોકોને ભરમાવવા, લોકોને ગેરમાર્ગે દોરવા, અમુક કેટલા કાર્યો મેં કર્યા એવા દર્શાવવું, હવે જાણે સમાજ આંધળો બેરો હોય એ રીતે તમે બધા વાતો કરતા હોય. સમાજ જોવે છે તમે શું કર્યું હોય, કેમ કે વિકાસના કામો જે રીતે થઈ રહ્યા છે, લોકો કઈ આંધળા બેરા છે નહીં, સાંભળતા નથી એવું તો કઈ છે નહીં. બધું એને દેખાય જ છે તમે કઈ રીતના વિકાસના કામ કર્યા છે. પણ જયારે દીકરા દીકરીઓની વાત આવતી હોય અને સમાજને જયારે અમુક વ્યક્તિઓ જેમાં પીએચડી કરેલું હોય ને એ દીકરી વિશે તમને સલાહ આપે તો મને પણ એવું લાગે કે ભાઈ સારી સલાહ કહેવાય એમ. કેમ કે આ જ વ્યક્તિ દીકરા દીકરીઓ વિશે બોલી શકે. એટલે અત્યારે જે સોશિયલ મીડિયામાં તમને પણ ખબર હશે, નામ નથી લીધું પણ ઉર્જા મંત્રી કીધું એટલે આઈડિયો તો આવી જ ગયો અમરેલી જિલ્લાને કે આ ઉર્જા મંત્રી કોણ છે અને કઈ જગ્યાએ એવી ફાકા ફોજદારી કરતા ફરે. અમારા ગામની અંદર પણ 4-5 દિવસ પહેલા બસ ડેપોનું જયારે લોકાર્પણ દરમિયાન સૌની યોજનાની વાત કરી,